હેલો ગાઈસ, તો અમે આજે બનાવીએ છીએ સૂકી ભાજી। તે પણ જો ડુંગળી કાપીને ફ્રાય કરવા માટે કાપી દીધી છે, તૈયાર કરી મૂકી છે, અને લીલા મરચાં અને ટામેટાં અને બાફીને બટાકા પણ કપાઈ ગયા છે। તે પણ તમને બનાવું સૂકી ભાજી તો પણ પાછળના વ્લોગમાં તમને બતાવીશ। વઘાર માટે આ બધું લઈ લીધું છે, મસાલા અને થોડી સ્વાદિષ્ટ માટે ખોડ પણ લઈ લીધી છે। હવે વઘાર હોય છે, વઘાર મૂકી દીધો છે। હવે વઘાર ગરમ થઈ ગયો છે અને રાઈ ફૂટે છે, રાઈ નાખવાની। વઘાર માટે હવે નાખી દઉં છું ડુંગળી ફ્રાય માટે, એને હલાવી દેવાનું। ગ્રે કલર થાય તે સુધી હલાવ કરવાનું। હવે નાખી દેવાના લીલા મરચાં અને ટામેટાં। થોડી વાર હલાવી દેવાનું। ડુંગળી ટામેટાનો વઘાર થઈ જાય, ગ્રીન કલર થઈ જાય તે સુધી હલાવી દેવાનું। હળદર થોડી નાખવાની, પછી મરચું નાખવાનું, જેટલું આપણને તીખાશ પ્રમાણે નાખવાનું, અને થોડું સ્વાદ માટે મીઠું નાખી દેવાનું, જેટલું આપણે જરૂરિયાત હોય એટલું। ખાંડ નાખી દેવાની સ્વાદ પ્રમાણે, અને મસાલો નાખી દેવાનો સૂકી ભાજીનો, અને આ બધું મિક્સ કરવાનું। મસાલો ન બળે એના માટે થોડું પાણી નાખી દેવાનું, પછી બાફેલા બટાકા કાપેલા અંદર નાખી દેવાના, અને બધું મિક્સ કરવાનું। ગરમ થઈ ગયું છે, હવે અમારી સૂકી ભાજી થઈ ગઈ તૈયાર। તો કેવી લાગી અમારી સૂકી ભાજી? ઉપરથી લીલા દાણા હોય તો લીલા દાણા નાખી દેવાના, અને સૂકા દાણા નાખી દેવાના સ્વાદ પ્રમાણે। તો હવે થઈ ગઈ છે અમારી સૂકી ભાજી તૈયાર। રેસીપી જોવા માટે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો। રેસીપી અમારી જોવા માટે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો।